પાલિતાણા ઓક્સિટોસિન ઇન્જેક્શન વેચાણ કૌભાંડમાં ડીવાયએસપીના કડક તપાસના આદેશ, સમગ્ર પંથકમાં ફફડાટ। પાલિતાણા શહેરમાં પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણના પર્દાફાશ બાદ હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। એસઓજી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ હવે ડીવાયએસપી મિહિર બારિયાએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસના આદેશ આપ્યા છે। પાલિતાણાના સોહિલ પ્રોવિઝન સ્ટોર પર એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન પશુઓમાં વધુ દૂધ મેળવવા માટે વપરાતી જોખમી દવાઓ અને ઓક્સિટોસિન ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપાયો હતો। આ પ્રકારના ઇન્જેક્શન પશુઓ અને દૂધ પીનારા લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી તેના પર પ્રતિબંધ છે। વધુ દૂધ ઉત્પાદનની લાલચમાં પશુપાલકો દ્વારા વપરાતા આ ઇન્જેક્શન ઝેર સમાન છે। પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે। શાશ્વત સમાચાર, ગુજરાત, પાલિતાણા। ગતરોજ ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક માહિતી મળેલ કે પાલિતાણાના સાહિલ પ્રોવિઝન સ્ટોર નામની એક કરિયાણાની દુકાન છે કે જેની અંદર ઓક્સિટોસિન ઇન્જેક્શન કે જે ઇન્જેક્શન પશુમાં આપતા પશુમાં વધારે દૂધની માત્રા વધે તે માટે આપવામાં આવતા હોય છે। તેનો કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરવા માટે એનો સ્ટોક છે એ કરવામાં આવેલો હતો। સદરુ બાતમીના આધારે ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પાલિતાણા ખાતે આવેલ સાહિલ પ્રોવિઝન સ્ટોર નામની જે કરિયાણાની દુકાન છે એ દુકાનમાં રેડ કરવામાં આવેલી હતી। રેડ દરમિયાન સાહિલ પ્રોવિઝન સ્ટોરમાંથી 200 mlની શંકાસ્પદ લિક્વિડ જે કહેવાય એની 50 બોટલો, 2 mlની જે એમ્પ્યુલ્સ કહેવાય એની કુલ મળીને 6200 એમ્પ્યુલ્સ, 100 mlની સફેદ કલરની જે બોટલ કે જેની અંદર શંકાસ્પદ લિક્વિડ છે એ બોટલ 295 જેટલી મળી આવેલ હતી તથા સેફ ઇન્જેક્શન કે જેની અમાઉન્ટ હતી 300 નંગ જેટલી જે ઇન્જેક્શન 5 ml જે કહેવાય એ મળી આવેલ હતા। આમ કુલ મળીને 54,598 જેટલો રૂપિયાનો મુદ્દામાલ છે એ સાહિલ પ્રોવિઝન સ્ટોર ખાતેથી જપ્ત કરવામાં આવેલ છે। તેમજ સાહિલ પ્રોવિઝન સ્ટોર ખાતે આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો તથા તેને કયા સર્કલમાં અથવા તો કોને વેચ્યું છે તે બાબતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ છે એના દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવેલ છે। વધુમાં આ જે સેમ્પલ છે તેને વધુ એનાલિસિસ અને પૃથ્થકરણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે તે ખાતે મોકલી આપવામાં આવેલ છે।